same of a given stress. You can also say the strain is proportional to the stress. Yeah, you also say by Hooke's law stress is also proportional to the strain. Now suppose your stress upon strain is constant. So this type of elasticity, so that is called the modulus of elasticity. કોઈ એવા સંજોગો બને કે જે ઘડીએ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન તમારું કોન્સ્ટન્ટ છે, એ ઘડીએ તમારી જે ઇલાસ્ટિસિટી જે છે જેને આપણે કહીશું કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહીશું. સો ધ ઇલાસ્ટિસિટી જે છે એના ધેર આર 3 ટાઈપ્સ: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ એન્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી. એની અંદર આપણે ફોર્સ જોયા, ફોર્સ યાની કે સ્ટ્રેસ જોયા, નોર્મલ સ્ટ્રેસ છે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ યા બીજા શબ્દોમાં એને કહીએ કે ટેન્સાઇલ સ્ટ્રેસ છે. એ બધા સ્ટ્રેસ જે છે એની વાત કરી. સાથે સાથે સ્ટ્રેન, જેમ જેમ સ્થિતિસ્થાપકતા બદલાતી જશે એમ એમ એના સ્ટ્રેન પણ કેવા થશે? બદલાતા હશે. વોલ્યુમની આપણે વાત કરીશું તો એ ઘડીએ વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ હશે, જે ઘડીએ કદની વાત કરીશું, જે શેપની વાત કરીશું એ ઘડીએ શેર સ્ટ્રેન હશે. અને નોર્મલ જે ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ, એટલે કે કોઈ લંબાઈમાં પદાર્થમાં વધારો કે ઘટાડો થશે એ ઘડીએ એનું નામ આપીશું લિનિયર સ્ટ્રેન કહીશું. નાઉ સેકન્ડ વન, હુક્સ લો. હુક્સ લો એટલે શું? તો ઇટ ઇઝ બેઝિકલી ઇટ ઇઝ અ લો ઓફ ઇલાસ્ટિસિટી. ઇટ ઇઝ discovered by Robert Hooke in 1679. Robert Hooke says the provide the strain is small, the stress is proportional to the strain. यानी कि स्ट्रेस इज ऑलवेज प्रोपोर्शनल टू द स्ट्रेन. જેને આપણે એવું કહી શકાય કે એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા એલ. એફ यानी कि फोर्स, कोई बाह्य फोर्स लगाયું કે કોઈ પ્રકારનું ફોર્સ છે, કોઈ પ્રકારનું બળ છે, એ હંમેશા પ્રોપોર્શનલ ટુ ધ ડેલ્ટા એલ હશે. ડેલ્ટા એલ એટલે કે એની લંબાઈમાં થતો વધારો. હુક્સ લોનો એક્સપેરિમેન્ટ તમે જાણો છો કે એક સ્પ્રિંગની વાત કરી છે. સ્પ્રિંગની અંદર એનું અપર હેન્ડ ઇઝ ફિક્સ એન્ડ લોઅર હેન્ડ વી પુટ સમ માસ. લોઅર હેન્ડમાં તમે કોઈ માસ મૂકો છો, માસ યાની કે દળ મૂકીએ છીએ. વેન યુ અપ્લાય ધ લોઅર હેન્ડ ઇન્ક્રીઝિંગ માસ, જ્યારે તમે માસ ઇન્ક્રીઝ કરો એટલે કે દળ ઇન્ક્રીઝ કરો 100-200 ગ્રામ, એમ એની સ્પ્રિંગની લંબાઈમાં શું થતું હોય? વધારો થતો જાય છે. અને જ્યારે એ વેઇટ ઓછા કરો ત્યારે એ ઘડી એની લંબાઈમાં પાછો શું એ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ ઇલાસ્ટિસિટી, જેને આપણે હુક્સ લો કહીએ છીએ. એનું એ પરફેક્ટલી યંગ મોડ્યુલસ છે. યંગ મોડ્યુલસ જે ટાઈપની ઇલાસ્ટિસિટી હશે એ ઇલાસ્ટિસિટીની અંદર એની લંબાઈની અંદર વધારો થશે, વધારો કે ઘટાડો થશે. બલ્ક મોડ્યુલસ હશે તો એના વોલ્યુમમાં વધારો ઘટાડો થશે. અને મોડ્યુલસ ઓફ રિજિડિટી હશે તો એના શેપ એટલે કે એનો આકારની અંદર શું થશે? ચેન્જ થશે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ધ એક્ઝામ્પલ ઓફ યંગ મોડ્યુલસ. હમણાં જ મેં વાત કરી તમને કે યંગ મોડ્યુલસની આપણે વાત કરીએ તો એક સ્પ્રિંગની વાત કરી, અહીંયા વાયર લીધેલો છે. એવરીબડી નો ધીસ ધ યંગ મોડ્યુલસ ઓફ ઇક્વેશન. ઇટ ઇઝ અ રેશિયો ઓફ લિનિયર સ્ટ્રેસ ટુ ધ લિનિયર સ્ટ્રેન. યંગ મોડ્યુલસને આપણે શું કહીશું? લિનિયર સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેન કહીશું. હવે અહીંયા એક વાયર લીધેલો છે, એની લંબાઈ એલ છે, ફિક્સ કરેલું છે. અપર એન્ડ એનું ફિક્સ છે અને લોઅર એન્ડ એ હું શું કરું છું? ફોર્સ અપ્લાય કરું છું. એ ફોર્સ અપ્લાય કરું છું એટ ધેટ ટાઈમ એ સ્પ્રિંગની એ વાયરની લંબાઈમાં વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો આપણે લઈ લઈએ કે વાયર જે છે એની ઓરિજિનલ લંબાઈ કેપિટલ એલ છે. જ્યારે આપણે એના ઉપર ફોર્સ લગાવીએ છીએ, બહારથી ફોર્સ આપીએ છીએ લોઅર એન્ડે, એટ ધેટ ટાઈમ એની લંબાઈમાં થોડો વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો એ છે સ્મોલ એલ. તો અહીંયા બે પ્રકારના બળ લાગે છે. એક તો સ્ટ્રેસ એટલે કે ફોર્સ અપોન એરિયા, અને લિનિયર સ્ટ્રેન ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ. આ બંને જે ઇક્વેશન છે એ આપણે યંગ મોડ્યુલસમાં મૂકી દઈએ. યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ લિનિયર સ્ટ્રેસ, એની જગ્યાએ આપણે મૂકીએ એફ બાય એ ડિવાઈડ બાય સ્મોલ એલ અપોન કેપિટલ એલ. તો એના માટે આપણી જોડે ઇક્વેશન છે યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ઇન્ટુ એલ. સો એવરીબડી નો ધીસ ધ એક્ઝામ્પલ્સ ઓફ યંગ મોડ્યુલસ. એફ જે છે ફોર્સ છે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. એલ યાની એની મૂળ લંબાઈ છે, ડિવાઈડ બાય એ યાની કે એરિયા,
એરિયા લેન્થ બ્રેથ વોટ એવર એન્ડ એલ યાની કે એની મૂળ લંબાઈમાં થતો જે વધારો જે છે એને આપણે શું કહીશું કે એને સ્મોલ એલ કહીશું. તો યંગ મોડ્યુલસ બરાબર FL F ઇન્ટુ કેપિટલ L ડિવાઇડ બાય A ઇન્ટુ સ્મોલ એલ. What is the unit of Young modulus? Everybody know this. The unit of Young modulus is remains same. Newton per meter square in SI system and dime per centimeter square in CGS system. એનો બીજો યુનિટ છે કે સ્ટ્રેસ જે છે that is one type of pressure. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા આપણે લઈએ છીએ. પ્રેશરનું પણ એ જ થાય. પ્રેશર બરાબર શું થાય? ફોર્સ અપોન એરિયા થાય. એટલે જે પ્રેશરનો યુનિટ હશે એ સ્ટ્રેસનું યુનિટ થશે. એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે એ પ્રેશર પણ કહી શકાશે અને એ પ્રેશરનું યુનિટને આપણે પાસ્કલ કહીશું અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર કહીશું. સેકન્ડ જે છે એ બલ્ક મોડ્યુલસ છે. બલ્ક મોડ્યુલસમાં એક જ કન્ડિશન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એના વોલ્યુમ એટલે કે એના કદમાં ફેરફાર થાય, એના આકારમાં ફેરફાર થાય નહીં. એટલે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ નોર્મલ સ્ટ્રેસ ટુ ધ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. ઇટ ઇઝ ડિનોટેડ બાય કે. એને બલ્ક મોડ્યુલસને આપણે કે વડે દર્શાવીએ છીએ અને કે બરાબર નોર્મલ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહે છે. નોર્મલ સ્ટ્રેસ એટલે ધેર ઇઝ અ સેમ એઝ સ્ટ્રેસ ધ રિસ્ટોરિંગ ફોર્સ યા રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા whenever by the deformation by external force या only force. And volumetric strain it is defined as change in volume per original volume when you applying the deformation of the force. જેને બલ્ક મોડ્યુલસનું બીજું નામ જે છે એને ઘણીવાર એવું કહેવાય છે કે ધ કોઓફિશિયન્ટ ઓફ ક્યુબિકલ ઇલાસ્ટિસિટી. તો એનું એક્ઝામ્પલ જે છે આપણે એક સ્પિયરની વાત કરીએ કે કોઈ એક સ્પિયર જે છે એનું વોલ્યુમ V છે, એનો એરિયા જે છે એ છે. હવે બહારથી હું એ સ્પિયર પર દરેક જગ્યાએથી ફોર્સ લગાડું છું, સરખા ઇક્વલી યુનિફોર્મ ફોર્સ લગાવું છું. એટલે એના આકારમાં કોઈ ચેન્જ નહીં થાય, પણ એના જે વોલ્યુમ જે છે એનું જે વોલ્યુમ છે એ વોલ્યુમ શું થશે? ડિક્રીઝ થશે. મારે એવું જ જોઈએ છે કારણ કે બલ્ક મોડ્યુલસની ડેફિનેશન એવું કહે છે કે ચેન્જ ઇન વોલ્યુમ બટ ડુ નોટ ચેન્જ ઇન શેપ. એટલે કે એનો શેપ ચેન્જ ના થવો જોઈએ પણ એનું વોલ્યુમ જે છે એ શું થાય? ચેન્જ થાય. તો બેસ્ટ એક્ઝામ્પલ ધ નોર્મલ સ્ટ્રેસ. પહેલી આપણે ડેફિનેશન લઈએ કે નોર્મલ સ્ટ્રેસને શું કહીશું? તો ફોર્સ અપોન એરિયા, સિમ્પલ ફોર્સ આપણે અપ્લાય કર્યો છે. અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન જે છે એને આપણે કહીશું ચેન્જ ઇન લેન્થ ચેન્જ ઇન વોલ્યુમ પર ઓરિજિનલ વોલ્યુમ, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. તો ચેન્જ ઇન વોલ્યુમ જે છે એ સ્મોલ વી છે અને ઓરિજિનલ વોલ્યુમ જે છે એ કેપિટલ વી છે. પણ જ્યારે તમે ફોર્સ અપ્લાય કરશો ત્યારે એનું વોલ્યુમ કેવું થશે? ડિક્રીઝ થશે. એટલે એનું વોલ્યુમ ડિક્રીઝ થવાનું. એટલે ચેન્જ ઇન વોલ્યુમ ઇન્ક્રીઝ પણ થાય અને ડિક્રીઝ પણ થાય, પણ વોલ્યુમ છે એટલે અહીંયા ડિક્રીઝ થશે. એટલે નેગેટિવ સાઇન તમે મૂકી શકાય આ ઇક્વેશનની અંદર. તો ઇક્વેશન કંઈક આવું આવશે એફ કે ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એફ બાય એ ડિવાઇડ બાય ચેન્જ ઇન વોલ્યુમ પર ઓરિજિનલ વોલ્યુમ. એટલે યાની કે એફ બાય એ ડિવાઇડ બાય સ્મોલ વી અપોન કેપિટલ વી. એના પછી જે છે એફ ઇન્ટુ કેપિટલ વી ડિવાઇડ બાય એ ઇન્ટુ સ્મોલ વી. એફ બાય એની જગ્યાએ તમે અહીંયા પ્રેશર પણ મૂકી શકો કારણ કે પ્રેશર ધેટ ઇઝ ધ ક્વોન્ટિટી વિચ ડિક્રીઝિંગ વોલ્યુમ. આપણે પ્રેશર અપ્લાય કરીએ છીએ. પ્રેશર યાની કે વન ટાઈપ ઓફ ફોર્સ અપ્લાય કરીએ છીએ. એટલા માટે આ ઇક્વેશનમાં તમારે નેગેટિવ સાઇન એટલા માટે મૂકી છે કે તમારું ઇન્ક્રીઝિંગ વોલ્યુમ તમે કરો છો, પણ ઇન્ક્રીઝિંગ વોલ્યુમ કરો છો એટલે કે વોલ્યુમ એકચ્યુઅલી થાય છે ડિક્રીઝ, એટલા માટે નેગેટિવ સાઇન મૂકી છે. તો K इज इक्वल टू यानी कि बल्क मॉड्यूलस इज इक्वल टू P इंटू कैपिटल V यानी कि प्रेशर इंटू कैपिटल V यानी कि ओरिजिनल वॉल्यूम डिवाइड बाय स्मॉल v यानी कि चेंज इन वॉल्यूम. सो दैट इज कॉल्ड द एग्जाम्पल्स ऑफ बल्क मॉड्यूलस. एंड थर्ड मोस्ट इम्पॉर्टंट ऑल्सो इट इज कॉल्ड कॉम्प्रेसिबिलिटी. कॉम्प्रेसिबिलिटी कोने कहवाय? द रेसिप्रोकल ऑफ द बल्क मॉड्यूलस ऑफ द मटीरियल इट कॉल कॉम्प्रेसिबिलिटी. એટલે જે બલ્ક મોડ્યુલસને આપણે રેસિપ્રોકલ કરી દઈએ યાની કે 1/k કરીએ તો કોમ્પ્રેસિબિલિટી. નાઉ થર્ડ વન મોડ્યુલસ ઓફ રિજિડિટી. એવરીબડી નો ધીસ ધ ડેફિનેશન ઓફ ધ મોડ્યુલસ ઓફ રિજિડિટી, ધ રેશિયો ઓફ ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ ટુ શેરિંગ સ્ટ્રેન. સો દેટ ઇઝ કોલ્ડ ધ મોડ્યુલસ ઓફ રિજિડિટી. અનધર નેમ ઇઝ શેર મોડ્યુલસ. શેર મોડ્યુલસ it is one type of modulus of rigidity. It is denoted by eta. eta જે છે એ સિમ્બોલ છે મોડ્યુલસ ઓફ રિજિડિટીનો. એનું ઇક્વેશન છે ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ ડિવાઇડ બાય શેર સ્ટ્રેન.
અહીંયા થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે ડુ નોટ ચેન્જ ઇન વોલ્યુમ બટ ચેન્જ ઇન શેપ. આની વોલ્યુમમાં જ ચેન્જ નથી કરવાનો પણ એના શેપમાં ચેન્જ કરવાનો છે. એટલા માટે આપણે એક રેક્ટેન્ગ્યુલર બ્લોક લઈએ છીએ. એ રેક્ટેન્ગ્યુલર બ્લોક જે છે એને આપણે કહીશું એ ફિક્સ કરેલું છે. એની અપર એન્ડ જે છે એ ફિક્સ નથી, લોઅર એન્ડ જે છે એ ફિક્સ છે. ફોર્સ એને અપર એન્ડથી આપણે આપીએ છીએ ત્યારે એના જે શેપની અંદર એનો જે શેપ જે છે એની અંદર ચેન્જ થશે. એટ ધેટ ટાઈમ શું થશે કે વોલ્યુમ ચેન્જ નહીં થાય પણ એનો શેપ ચેન્જ થશે. સો દેટ ઇઝ કોલ્ડ ધ મોડ્યુલસ ઓફ રિજિડિટી. यानी the consider a rectangular block whose lower end is fixed and upper end is movable. So that is called the angle of shear. Tensile stress eta is equal to यानी कि tensile stress is equal to force upon area જેને આપણે કહીશું F by A. shear strain यानी कि angle of shear એટલે કે જ્યારે તમે ફોર્સ અપ્લાય કરો છો ત્યારે એના એંગલમાં જે ચેન્જ થાય છે એ જે એંગલ જે છે ये स्मॉल एंगल है એને આપણે લઈશું थीटा एंगल. थीटा यानी कि चेंज इन वॉल्यूम पर ओरिजिनल वॉल्यूम थीटा इज इक्वल टू. सो दैट इज कॉल्ड एंग्युलर डिफॉर्मेशन. एंग्युलर डिफॉर्मेशनનું બીજું નામ આપણે કહી શકીએ કે શેર એંગલ કહી શકીએ. એટલે અહીંયા જ્યારે શેર સ્ટ્રેનની વાત કરી છે ત્યારે આપણે ખાલી ઇક્વેશન લખીએ છીએ ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ડિવાઈડ બાય થીટા. જે અહીંયા લખેલું છે કે એફ ડિવાઈડ બાય એ ઇન્ટુ થીટા. સપોઝ તમારો જે શેપ જે છે એ સોલિડ છે, સોલિડ એંગલ છે, તો એના માટે આપણે થીટા યાની કે ટેન થીટા કેલ્ક્યુલેટ કરવો પડે. તો એ અહીંયા આપેલું છે થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા ઇન્ટુ એ ડેશ ડિવાઈડ બાય એડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. સો સેમ એઝ ધ ઇક્વેશન ઓફ ધ મોડ્યુલસ ઓફ રિજિડિટી એફ ઇન્ટુ એલ અપોન એ ઇન્ટુ સ્મોલ એલ. નાઉ સી હિયર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ લેન્થ, ચેન્જ ઇન લેન્થ. So this length I can say that is called the lateral displacement. જ્યારે કોઈ ક્યુબ ને અપર એન્ડમાં જ્યારે આપણે ફોર્સ લગાડીએ છીએ ત્યારે એની લંબાઈમાં જે ચેન્જ થાય છે એ ચેન્જને આપણે કહીશું લેટરલ ડિસ્પ્લેસમેન્ટ. એનું લેટરલ ડિસ્પ્લેસ એ એકદમ સ્મોલ હશે, એક બહુ જરીક નાનો એક એંગલ હશે જેને આપણે થીટા કીધું છે. થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા. કેટલીક વાર થીટા ઇઝ ઇક્વલ ટુ નિયરલી પોઈન્ટ સમથિંગ હોય છે એટલે આપણને જલ્દી ખ્યાલ આવતો નથી. પણ બેઝિકલી આ ટાઈપના ન્યુમેરિકલ્સ જે છે, એક્ઝામ્પલ્સ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એલ ડિવાઈડ બાય એ ઇન્ટુ એલ. સો ધેર આર 3 type of elasticity. In 3 type of elasticity, so the symbol of Young modulus Y, second the bulk modulus is equal to K, and third one the modulus of rigidity is equal to eta. यानी Y, K and eta. આપણી જોડે આ 3 ઇલાસ્ટિસિટી છે. ત્રણેયમાં કોમન શું છે? કોમન છે ત્રણેયમાં સ્ટ્રેસ. તમે સ્ટ્રેસ એકમાં સાદો સ્ટ્રેસ છે, બીજામાં નોર્મલ સ્ટ્રેસ છે, એ વન ટાઈપ ઓફ સ્ટ્રેસ છે જેને આપણે ફોર્સ અપોન એરિયા કહીશું, અને ત્રીજામાં ટેન્સાઇલ સ્ટ્રેસ છે. ત્રણેયના યુનિટ સેમ એઝ છે. તમને ખબર છે કે ભાઈ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી છે એટલે ત્રણેયમાં ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે, અને બીજા શબ્દોમાં આપણે કહીએ તો ત્રણેયનું એકમ પાસ્કલ છે. સો ધેર આર 3 type of elasticity. Now I am going to the work done per unit volume in strain. આપણે સ્ટ્રેનની વાત કરી, સ્ટ્રેસની વાત કરી. હવે આપણે કોઈ કાર્ય કરાવીએ, જ્યારે કોઈ પદાર્થ પર આપણે બળ લગાડીએ છીએ ત્યારે એ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે એ પદાર્થે ફોર્સ લાગ્યો યાની કે બળ લાગ્યા પછી એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એનું ડિસ્ટન્સ આપણે મેઝર કર્યું. તો હવે વર્ક બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ થાય. એટલે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન સ્ટ્રેન. સપોઝ હિયર કન્સિડર a body of volume V and cross section of the area is A. Now the stress is applied from acting on pressure into area. કોઈ એક બોડી પર આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ, ફોર્સ અપ્લાય કરીએ ત્યારે શું થાય? એના વોલ્યુમમાં શું થશે? ચેન્જ થશે, કારણ કે મેં વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન સ્ટ્રેન છે. બીજા શબ્દોમાં એ પણ થઈ શકે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન, અને થર્ડ ધ વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન શેરિંગ સ્ટ્રેન. અહીં આપણે વોલ્યુમની વાત કરી છે એટલે વોલ્યુમ માટે આપણે બેસ્ટ એક્ઝામ્પલ જે છે આપણે જાણીએ છીએ કે એક સ્પિયરની વાત કરી છે આગળ, પણ એ જ આપણે લઈને અહીંયા કામ કરીશું કે એ સ્પિયર ઉપર આપણે ફોર્સ બહારથી યુનિફોર્મલી આપણે લગાડીએ છીએ
ત્યારે એના પ્રેશરની અંદર શું થશે? ચેન્જીસ થશે. એટલે આપણે લઈએ છીએ કે પ્રેશર બરાબર ફોર્સ અપોન એરિયા. તો ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો શું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા થાય. તો એ અહીંયા વાત કરી છે. એ ઘડીએ એનું જે ડિસ્પ્લેસમેન્ટ હશે એ ડિસ્પ્લેસમેન્ટ યાની કે એની લંબાઈમાં વધારો ઘટાડો જે થાય છે એ કેવો હશે? સ્મોલ હશે, જેને આપણે કહીશું ડેલ્ટા એક્સ યાની કે ડી એક્સ કહીશું. તો અહીંયા એની વાત કરી છે કે એક સ્મોલ ઇક્વેશન છે ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એટલે કે સ્મોલ વર્ક એટલે નાનું વર્ક ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી એક્સ. સ્મોલ વર્ક એકદમ વેરી સ્મોલ વર્ક. જ્યારે ઘણા બધા ફોર્સ લગાવીશું ત્યારે ઘણા બધા વર્ક ભેગા થઈ અને ટોટલ વર્ક આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. આપણો જે આન્સર જે છે એ ટોટલ વર્ક યાની કે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ, જ્યારે તમે વર્ક કરો છો ત્યારે એના વોલ્યુમમાં શું ચેન્જ થાય છે એ આપણે મેઝર કરવાનો છે. તો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ ઇન્ટુ ડી એક્સ. વોટ ઇઝ કોલ એ ઇન્ટુ ડી એક્સ? એ ઇન્ટુ ડી એક્સ, સો દેટ ઇઝ કોલ વોલ્યુમ. એ એટલે એરિયા અને ડી એક્સ એટલે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે એનું નાનો ભાગ છે. એક ચેન્જ ઇન વોલ્યુમ હોય, કાં તો ચેન્જ ઇન લેન્થ હોય, કાં તો ચેન્જ ઇન શેપ હોય, વોટ એવર, બધા માટે છે અલગ અલગ. આપણે અહીંયા વોલ્યુમની વાત કરી છે એટલે વોલ્યુમ એટલે કે આપણે પ્રેશરની વાત કરીશું. અગર લેન્થની વાત કરીશું તો એ ઘડીએ એલ આવશે અને શેર એંગલની વાત કરીશું એ ઘડીએ શું આવશે? થીટા આવશે. તો એ ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવી. સો ચેન્જ ઇન વોલ્યુમ, સો દેટ ઇઝ કોલ્ડ ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડીવી. નાવ આઈ એમ કેલ્ક્યુલેટિંગ ટોટલ વર્ક. આ તો એક નાનું વર્ક થયું કે એક જ વાર મેં ફોર્સ અપ્લાય કર્યો અને મેં વર્ક મેઝર કર્યું, પણ હું ફોર્સ અપ્લાય કરતો રહું છું ઘણા બધા 1 2 3 4 એટલે એવા 100 ઓન ફોર્સ ભેગા કરીશ એટલે F1 પ્લસ F2 અપ ટુ 100 Fn. તો મારે ટોટલ વર્ક એ વખતે જે વર્ક થયું હશે કેવું હશે? DW1 DW2 DW3 અપ ટુ 100 ઓન સુધી. તો એ વખતે મારે ટોટલ વર્ક મારે કેલ્ક્યુલેટ કર્યું છે તો હું ઇન્ટિગ્રેશન લઈશ એટલે કેપિટલ W યાની કે ટોટલ વર્ક W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ V યાની 0 ટુ એટલે એની જે રેન્જ જે છે એ વોલ્યુમ V છે એટલે 0 ટુ V લઈશ ઇન્ટુ DW. વોટ ઇઝ કોલ્ડ DW? વર્ક બરાબર શું થશે? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો ફોર્સ અહીંયા કયું છે? વોલ્યુમ છે એટલે કે